जन्म से प्रारंभ हुई यात्रा हमें परम तक ले जानी है, और इसके लिए ही हमने परम तक जाने वाली ये यात्रा, ये जन्माद्यस्य से मंगलाचरण करते हुए वेदव्यास जी ने कहा है कि जिनके कारण ये जगत का सर्जन, पालन और संहार होता है, वो सभी कार्य रूप पदार्थों के अंदर सर्वज्ञ है, और ऐसे परम सत्य का हम ध्यान कर रहे हैं। परम सत्य नु ध्यान, सत्यम शिवम सुंदरम, सत्य ही शिव है और सत्य ही सुंदर है। ગાંધીજીની આત્મકથા છે, મારા સત્યના પ્રયોગો, અને સત્યના પ્રયોગો, ગાંધીજીની જે આત્મકથાનું નામ જ સત્યના પ્રયોગો, અને એમાં ગાંધીજીએ નાનામાં નાની વાત એમણે કન્ફેસ કરી છે, એમણે સ્વીકાર કરી છે। એકવાર એક પત્રકારે કસ્તુરબાને એવો પ્રશ્ન કર્યો કે કસ્તુરબા, ગાંધીજી એવું કહે છે કે આખા વિશ્વની અંદર કસ્તુરબા જેવી કોઈ સુંદર સ્ત્રી નથી, તો આ વાત વિશે તમારે શું કહેવું છે? તો કસ્તુરબા એટલું જ કીધું, મને એટલું ખબર છે કે ગાંધીજી ક્યારે જુઠ્ઠું બોલતા નથી। સત્યમ પરમ ધીમહિ, સત્ય। કેટલાક ચરિત્ર એવા હોય છે કે તેમનું જીવન એ જ એમનો સંદેશ, એમનું જીવન એ જ પરમ સત્ય, અને સત્યમેવ જયતે, સત્યનો જ હંમેશા વિજય અને વિજય થાય છે। આમ પરમ સત્યનું ધ્યાન કરી વેદવ્યાસજી પ્રથમ સ્કંદ અધિકાર દિલાના પ્રથમ અધ્યાયમાં કહી રહ્યા છે, નિગમ ગલ્પતરો ગલિતમ ફલમ। નિગમ એટલે વેદ, ये वेद रूपी कल्प वृक्ष का गलितम फलम, अपने आप पककर गिरा हुआ फल है, गलितम फलम। और उतना ही नहीं, सुख मुखात द्रव संयुतम, सुख यानी तोता, और सुख यानी सुखदेव जी महाराज। सुख यानी सुखदेव जी महाराज ने ये वेद रूपी कल्प वृक्ष के गलितम फलम को, भागवत जी को चौंच का स्पर्श करवाया है, और इसके लिए ये फल बहुत मीठा है, फल मीठा है। और कहा ये जो कल्प वृक्ष समान वेद का गलितम फलम है, सुखदेव जी ने उसकी चौंच लगाकर स्पर्श किया हुआ है, ये बहुत ही मधुर है, और उसका सेवन नित्य करना चाहिए, मुहुरहो नित्य करना चाहिए। एक शर्त रखी, ये रस यहां से पिलाया जाता है, लेकिन एक शर्त है, ये रस पीने के लिए रसिक होना जरूरी है और भावुक होना जरूरी है। जो रसिक और भावुक है उसको ये रस यहां से पिलाया जाएगा। હવે ફળપણ કીધું અને પીવાનું કીધું। ખરેખર કેરીને કાપીને ખવાય, એનો જ્યુસ કરીને પીવાય, સફરજન હોય તો એને કટ કરીને ખવાય, એનો જ્યુસ કરીને પીવાય। અહીંયા ફળપણ કીધું અને પીવાનું પણ કીધું। તો સંતો કહે છે કે દરેક ફળની અંદર છોડા હોય, ગોટલા હોય, રેસા હોય, ઠળિયા હોય, પરંતુ આ કલ્પવૃક્ષનું એવું ફળ છે કે આમાં ત્યાગ કરવા જેવું કંઈ જ નથી। આમાં રેસા પણ નથી, આમાં છાલ પણ નથી, ગલિતમ ફલમ, અને આખે આખું ગળી જવા જેવું છે। આમાં કંઈ જ ત્યાગ કરવા જેવો નથી। અને ભાગવત શાસ્ત્રને જે ફળ સાથે સરખાયું છે એ કલ્પ વૃક્ષ સમાન નિગમ વેદનું ફળ છે। ત્યારે આ ફળ એવું છે કે એના રસના સેવનથી જેના મનમાં જે મનોરથ હોય છે, જે ભાવ હોય છે, પ્રભુ કૃપાથી એ બધા મનોરથો સિદ્ધ થાય છે।